બનાસકાંઠામાં આજે વડગામ તાલુકામાં ભાજપ પક્ષ દ્વારા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં વિજય વિશ્વાસ સંમેલન રખાયું હતું, જેમાં વડગામના પૂર્વ ધારાસભ્ય મણિલાલ કેસરીઓ ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ રાજકારણ ગરમાયું છે અને અનેક નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. ત્યારે આજે બનાસકાંઠાના વડગામના મગરવાડા ખાતે ભાજપની વિજય વિશ્વાસ સંમેલનમાં જ્યાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ મગરવાડા પહોંચ્યા હતા, જ્યાં તેમને મણિભદ્ર વીરદાદાના દર્શન કર્યા હતા અને ત્યારબાદ મંદિર પરિસરમાં સી.આર. પાટીલની સુખડી તુલા કરાઈ હતી. જે બાદ સી.આર. પાટીલ વિજય વિશ્વાસ સંમેલનમાં પહોંચ્યા હતા, જ્યાં તેમને વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાને ભાજપનો કેસરીયો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. જો કે સી.આર. પાટીલ વિજય વિશ્વાસ સંમેલનમાં સંબોધન કર્યા વગર 5 મિનિટમાં જ મીડિયામાં કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપ્યા વગર રવાના થઈ ગયા હતા. ત્યારબાદ ભાજપમાં સામેલ થયેલ મણિલાલ વાઘેલાએ કહ્યું હતું કે વડગામનો વિકાસ થાય તે માટે હું ભાજપમાં આવ્યો છું. મારે ટિકિટ બાબતે કોઈ જ કમિટમેન્ટ થયું નથી. પાર્ટી જેને પણ ટિકિટ આપશે તેને અમે જીતાડીશું. મણિભાઈ વાઘેલા ભાજપમાં જોડાયા છે, જેથી વડગામ ભાજપને બળ મળશે અને વડગામની સીટ ઉપર વિજય મેળવશું, તેઓ બનાસકાંઠા ભાજપ જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે જણાવ્યું હતું. આજે માનનીય પ્રદેશના અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં વડગામ વિધાનસભાના હજારો કાર્યકરો સાથે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે આ વિસ્તારમાં સક્રિય રીતે પ્રયાસ કરી અને આ વિસ્તારના જે બે પ્રશ્નો છે, એક સામાન્ય રીતે પાણીનો પ્રશ્ન અને આ વિસ્તારમાં એક પણ ગ્રાન્ટેડ કોલેજ નથી. આ બે પ્રશ્નોને પ્રાયોરિટી આપી અને એ પ્રશ્નો સાથે અમે ભારતીય જનતા પાર્ટીની આ સીટ લાવીશું અને આ વિસ્તારની પ્રજાને એ પણ ખાતરી આપીશું કે અમારા નેતૃત્વને સાથે રાખી અને એમાં બંને પ્રશ્નો ઝડપી રીતે સોલ્વ થાય. મુક્તેશ્વરમાં પાણી નાખવાની વાત હોય કે વડગામમાં કોલેજ કરવાની વાત હોય, આ બંને કાર્યક્રમોને લઈ અને અમે ચૂંટણીમાં જઈશું અને ભારતીય જનતા પાર્ટી આ સીટ ઉપરથી વિજય મેળવશે એ વાત સાથે મારી વાત પૂરી કરું. ભાજપમાં જોડાયા છો, કોઈ પ્રકારનું ટિકિટ આપવાનું કે એવું કંઈ કમિટમેન્ટ કરાવ્યું? ભારતીય જનતા પાર્ટીમાં દરેક કાર્યકરને કામ કરવાનું હોય છે. ટિકિટ આપવાનું કામ એ શીર્ષ નેતૃત્વને છે, એ હાઈકમાન્ડને છે. એ હાઈકમાન્ડ આ વિસ્તારના લોકોના અભિપ્રાયો, આ વિસ્તારના સામાજિક આગેવાનોના અભિપ્રાયો, પાર્ટીના કાર્યકર્તાના અભિપ્રાયો, આ બધા જ અભિપ્રાયો મેળવ્યા પછી સરવાળે તો રાજકારણમાં જીત એ મહત્વની વસ્તુ છે. આ બધા સમીકરણમાં પાર્ટી નક્કી કરશે. જેને ટિકિટ આપી હોય એને અમે અહીંથી જીતાડીશું. સાહેબ, મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાવાથી વડગામમાં કેટલું બળ મળશે ભાજપ પક્ષને? આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા આજે અમારા સન્માનનીય પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબની હાજરીમાં અને પ્રદેશના આગેવાનો અને મંત્રીશ્રીઓ અને કાર્યકર્તાઓની હાજરીમાં પાર્ટીમાં એમના હજારો કાર્યકર્તા સાથે જોડાણા છે. વર્તમાન સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી અને અમારું કેન્દ્રીય નેતૃત્વ, શીર્ષ પ્રદેશનું નેતૃત્વ અને જે પ્રકારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે એને લઈને મણિભાઈ અને એમના હજારો કાર્યકર્તાને જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે આવકારું છું. એમને હૃદયપૂર્વક સ્વીકારું છું અને એક પાર્ટીમાં જો મને જુસ્સો લાવીને વિધાનસભા વડગામની સીટ જીતવા માટે ડંકાની ચોટ ઉપર આ સીટ અમે જીતીશું.